કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નડિયાદમાં અર્ધપાગલ યુવકે પોલીસ અને ફાયર બ્રિગેડને દોડતા કર્યા હતા। નડિયાદ મહાગુજરાત હોસ્પિટલ પાસે ગટર લાઇનમાં છુપાઈ ગયેલા યુવકનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો। પોલીસ અને ફાયર બ્રિગેડની 4 કલાકની જહેમત બાદ યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો। અજાણ્યો યુવક નગ્ન અવસ્થામાં કેવી રીતે વરસાદી પાણીની લાઇનમાં પહોંચ્યો તે રહસ્ય છે। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા દોરડા બાંધી જેસીબી બોલાવી બહાર કાઢવા અનેક પ્રયાસ કર્યા હતા। આખરે યુવકને ખેંચીને બહાર કાઢવામાં આવ્યો હતો। યુવકના શરીર પર એક પણ કપડું ન હોય તેથી પોલીસ અને લોકોને યુવક પર શંકા ગઈ હતી। નગ્ન અવસ્થામાં યુવક અહીં પહોંચ્યો કેવી રીતે તે બાબતે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। જી આપનું નામ અને હોદ્દો? મારું નામ ગઢવી ચિરાગ, ફાયર ઓફિસર નડિયાદ મહાનગરપાલિકા। ત્યાં કોઈ શું ઘટના બની હતી, કેટલા કલાક કામગીરી ચાલી, કેવી રીતે બચાવ થયો? આ બચાવ કોલ અમને 3:15 ના આસપાસ મળ્યો હતો। આપણે નડિયાદમાં ખેતા તળાવ આવેલ છે। ખેતા તળાવમાં એક ગટર લાઈન હતી। જે માણસ અંદર પડ્યો તો તે મંદબુદ્ધિનો હોય એવું અમને માલુમ પડ્યું હતું। આપણા ખેતા તળાવની અંદરથી ગટર લાઈનમાં બેઠો એવું એ કહે છે અને ત્યાંથી રોડ ક્રોસ કરી અને સામેની સાઈડ નીકળ્યો તો પરંતુ એ નીકળી ના શક્યો। એની બૂમો પાડવાથી અમને કોલ મળેલ, ફાયર બ્રિગેડને કોલ મળે, ત્યાંથી તુરંત ગાડી નીકળી। અહીંયાથી 3:15નો બચાવ કોલ અમે કરતા હતા પણ અંદર એનો પગ ને એવું ફસાઈ ગયું હોવાથી એને કાઢવામાં થોડી મુશ્કેલી પડતી હતી। તો અમે જેસીબીનું મદદ મંગાવી। જેસીબી આવ્યું। જેસીબીથી પણ આરસીસી હોવાથી જે આરસીસી તોડી ના શક્યું, તેથી અમે થોડી મહેનત કરી અમારા ફાયર સ્ટાફ દ્વારા એને હેમખેમ બહાર કાઢેલ છે, જીવતો બહાર કાઢેલ છે। કેટલા કલાક કામ? 3 થી 4 કલાક કામગીરી ચાલેલ છે। આ યુવક અંદર ઘૂસ્યો શા માટે? ના, એવું કોઈ માલુમ નથી પડ્યું પણ થોડો મંદબુદ્ધિનો હોય એવું માલુમ પડે છે।